બધી જગ્યાએ આપણે ફર્યા પણ કહે અહીંયા મારા કે જે મારા કશું પાન નહીં આવે પાછળ બધે તપાસ કરો. હવે ખાલી ને એક જ જગ્યાએ એવી રહી કે અહીંયા ને કિડનેપ કરો લોકો હેત બેઠા શું કરો મોડામાં ભોસો ને તો પણ તમને ખબર નહીં છોકરા શું કરવા રમતા મેલો યાર બોલવાની જરૂર નહીં. શાંતિ રાખે યાર. હાય ગાળો તમે હું તો હોધવાની આમ નાઈ ઘેર હું તો એવું ના કરાય. છોકરો એવું ના એક તો કરાય. છોકરો એને હોધવાનો પાછો અમારે ખબરવાનું યાર છે સાચી વાત ને યાર. લે હેડો આપણે હું દેખે બતાવ હું કાપ ખાવાનું માં કરે બાજુ જવાનું છે આપા. અરે પણ એ તમારા બાજુ જુઓ તો કોણ નજર તો મારો. કોઈ ના હોય કોકાજી આ અવરો લઈ જાય મને વાદે ના કરશું હોવે અલ્યા અમારા ભાઈ છોકરા છે. માં ના છે તું આગળ ભાઈ છે થોડું શાંતિ રાખો, મર્યાદા રાખો. હું નહીં આવું કોઈ ના, એવું નહીં દીધું ના. ચપ્પલ એવું નહીં આપણે હાલો દી ના, પડીજી. અરે, આવું હા, હતું. હા, જાને પછી મર્યાદા મૂકો. હું તો એટલો જ આવું કરે. ત્યાં કોકાજી કહી દો કે તું મને માં મારવો પડશે હોવે અરે, આ છોકરો તો બહુ જોવાયો. અરે, જે વળવા આવ્યો ભાઈ. શાંતિ રાખો, શાંતિ રાખો. કાઠા થાવ, કાઠા થાવ. શાંતિ રાખો. લે, ભલુજી, ભલુજી આવો છે, કહો. શાંતિ રાખો, કાઠા થાવ, કાઠા થાવ. નારડેલી ટાણી એ હલી હવે કાઠા થાવ. લે, દિલીપજી, ભાઈ ત્રણ તારીખ કિંમત આલો. હું હેલી આખો હે. અરે ગોપાલજી પેલા પેલા જયજી કહી દો રડવાનું બંધ કરે આ બંકો બેઠો છે મને કે રડવાની કશી તરફ આવી રહી છે અરે અભી તમારો છોકરો કિડનેપ થઈ ગયો તો તમે રડો હોવે કઠણ કાઢી રાખવું પડે ભાઈ મરદ છીએ આપણે તો એટલે જે આવે એ માં હોમે તો પથારી પી પાડું હેરો તમે એ હેડો ની હેડો તાને હેડી હેડી ચોટેલ ઘણી થઈ ગઈ છે કેટલી હેડ કરે આ કશું ધોન નહીં રાખતો ને તેનું બોલો બે હારો થોડું ચાલતું છે યાર તાને શાંતિ રાખો. તો તમારો છોકરો ખોવાયો બરાબર. અમારા ઓછા ભલે તમારું ગમે તેવું એ કરે ને બરાબર. અમને તો ટેવ પડી છે અને ખાસ કરીને તો તમારો ભાઈ છે ને એ બહુ તમને ટણી કરે ને તો એને પૂરા સમજણ પડશે. એટલે બહુ ચિંતા કરવાની જરૂર બસ હવે હેડો વાતો કર્યા છોકરો ખોઈ બેસે હેડો યાર સારું. શાંતિ રાખો. શાંતિ રાખે યાર શાંતિ રાખે પ્રોગ્રામ ના થાય ધબલ તો થાય તો ખબર છે દિલીપજી મને એવું લાગે છે આ ઘોડો એ પડ્યો છે પેલા ગુંડાઓ મયા કઈ એવું લાગે હોવે લેતા મસ્કરી ના ઉડાડશો ના નહીં મસ્કરી ઉડા
દેવજી હા અલ્યા તાન પેલું કોક બેઠું છે સારું હે ને જે હોય એ વળી આપણે શું આપણે જોયા શું જાય નહીં હોય નહીં જોવું નહીં હોય ગમે તે હોય બસ કિડનેપર હોય એટલે હા. પાખારામાં આપણે કશું ધોવાનું નહીં હા જોયા શું થાય હા. આ તો કદાચ મારો છોકરો ને નીકળત પાછવા તો કુએ વળી હાલો બોલું ધીમાથી હાલો આરામન દિલીપજી લે તર દિલીપજી હમણાં આવું. નાખવા જતો રહો આ તમારો કળિયુગનો લાલ તમારો હોય એવું નહીં દેખાતું મારું મોડું નહીં જોયું હતું એટલે સો ટકા યાર સાચી વાત છે હે ને? ઓય ગોકાજી મારો ય આવી રહ્યો લાલો તમારો છે ને? હું ત્યાં તમારો કાપાનો છે. આવો આ બે કોણા હે એ ખબર ના પડી બેન જોડે છે ઓય હા અરે યાર બીજું શું યાર ચાલો હલો અરે મળી ગયા હો ચિંતા ના કરજો હવે મળી ગયા ખેતરમાં આવો હો ખેતરમાં આવો હળો તારી જો મારા મેં ફોન આવ્યો એ કિડનેપ કરતો આવશે હા જોઈ લો વાત કરો પેલા હાલો ઓકે વાંધો નહીં હો ઓકે વાંધો નહીં હો સારું હા પોલીસ સારું વાંધો નહીં હા હા જો દિલીપજી હા. મેં પેલા લોકોનો ફોન આવી ગયો છે હા, હા. એમને મેં વાત કરી દીધી છે મેં જો હવે મારે બની છે એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નહીં બરાબર? મારા ઘરવાળા બધા ટ્રેક્ટર પૈને આવે ને મેં ના કહી દીધું મેં કહું ખેતરમાં આવો એટલે ખેતરમાં આવી જાઓ. સારું કર્યું, સારું. તમારે શાંતિથી કરો આપણે. તે અટન દિલીપજી કહેતા કે મારો છોકરો આમ છે ને આમ છે આઈએસ બનશે આઈએ બનશે આ જોઈ લો એના સંસ્કાર તાન. આ દિલીપજી આવા સંસ્કાર વાળાનો તમારે ભલે હું દારૂ ના મેં મારી જિંદગી કાઢી પણ મારી દિલીપજી. દારૂના વ્યસનો કેવું નહીં ઓ કરવાનું. દિલીપજી ઓળજો છે મને સારું કંઈક અઘરું લાગે લાવ મને બતાવો વાહ! છે દારૂ, આ તો હું પીતો તો એ જ છે શું પીવો પેલું દારૂ નતો પીતો કે સારું કામ જ નહીં કર્યું મારો ઓય હે કોણે શીખવાડ્યું હે આ માઈકા લીધી શીખવાડ્યું ઓય, મારા છોકરાને ફેર ચાલવાની એ તું દારૂ પીવો એટલે આ પીશું ભલે શાંતિ રાખો. ભલે દિલીપજી, મેં શાંતિ રાખો. મારા થોપડો મારી મારા થોપડો બોલું ગુરુજી મારા થોપડો કર હવે કહો હે મેં મારી આખી જિંદગી પીધા કાઢી અને ઓય, શાંતિ રાખો. ભલે શું કરો હમણાં લાવ્યા મેં મારી ભલી જિંદગી કાઢી પીધા પણ મારા છોકરાનું વ્યસન તો નહીં ચડવા દેવું લે શાંતિ રાખો દિલીપજી. હા. હું બેન પૂછું તમારે પૂછવાની જરૂર આ કોનું કારણ તમારા પૂછો તમે? તમારાથી બેવા છોકરા હું પૂછું હું હા સાઈડમાં આવો. પણ ફરી મારા સાઈડમાં આવો સાહેબ ચાલુ કિડનેપ કર્યા હતા તમને મારે તો કિડનેપ કરે તો વાટા છોડે આવું એવું તમને ત્યાં છોડ્યા? ઉપાજી અરે કિડનેપર નો નંબર ફોન નંબર હોય તો મને આપજો બરાબર છે? કિડનેપ નો નંબર ચોયો આવવાનો માર જોડે હતો મેં તમને ફોન આપ્યો ને હા હે ને હા. પોલીસને ફોન કરવા એમ મારો નંબર હે સ્વિચ ઓફ બતાવ અરે દિલીપજી હા ફોન તો સીચો આપણે જ બતાવે સીતાભાઈ બોલા ને ઓવે. અરે 100% લે શું થયું એ આ તો પૈસા મારા હે અને આ પૈસા તમારા હે કે તમારા હાથે પણ આ તો 45,000 જ છે બીજા 5,000 કોઈ જમાઈ એ આ ટપ્પી તો મારી છે લાવો તાણી. અરે થપ્પીનો સવાલ નહીં યાર તમે 50,000 આલ્યા હતા ને જયજી અને વાપરી ખાઈ 45 છે અને વાપરી ખાઈ મેં તને કીધું કે મારા છોકરા ના અરે જયજી તમે મારા છોકરા ના મારશો લો આ પૈસા કોપાસી ચાલે તમે એટલે મેં તો શું ધંધા એમ માર્યો તો હે તમારી લેવાના શું ધંધા હું તને મોકલાવું તું શું ધંધા કરો મેં જેમ તેમ કરીને દારૂ જોયો તો તું પાછું દારૂ એ કરી પાવું દિલીપજી લો. જેમ તેમ કરીને મેં દારૂ છોડ્યો લે. બગડી જાય. હાલો, હાલો. આવા ધંધા કરવા તો મને તમને આવી નહીં. તમને બુદ્ધિ આવી આલા કોણ હે કે આવું કિડનેપ કરીને આપણા બાપ લોકો ઊંધું બનાવી ગયા તારે વિચાર હોવ તો કઈ ના આવેલો છે એને આપણે હે અરે આ તારા ભોજન તો તું નહીં ફરી આવો. તું નહીં એટલે ઓય દાદાગીરી ના કરે આવે તું તારે તો તારા છોકરાને હોત આવે પાછો એને દાદાગીરી એમને કરાવું યાર ઉભા રહો કાકા હું મારતો નહીં કહું તમને આવા અને હું કહી દઉં પૈસા લેતા આવ્યો. કોકાજી મેં કીધું ને એ ઓનો છોકરો હશે મારા છોકરાને બગર ના યાર ના બગાડે એવું બગાડે નહીં કોઈ સાંભળો. જો હું દિલીપજી તમને પીતા કાકા હતા, વાત કહું. પણ એમને એમના છોકરાને કોઈ દા પીતો નહીં શીખવાડ્યું દિલીપજી સાચી વાત છે આપણે આ
હાથેથી એવો છે ને, મોબાઈલ જરૂર જ ના પડે. મેં તો મેં તો તમે તમારે આપણે તમે બધું છોકરા શીખવાડી તમને કીધું. નહીં બધા મેં શીખવાડ્યું. એટલે હું તો તમને એમ કહું છું કે હારા સંસ્કારમાં રાખો. તમારો છોકરો પીતો ને પૈયા દિલીપજી છોકરા શીખવાડ્યું એવું કહેવા માંગે પણ છે. પહેલી તો એ વાત કરો કે આ આવી ઘટના પરિસ્થિતિ આવો એ તમારો પેલી એ પ્લાન કોણ છે? એટલે કહું તમને કહું એ પ્લાન તમારા છોકરાનો છે. સાચું કહું છું માનીશ વગર તો જો વાપરું તો તમે ના વાપરવું હોય તો તા એ પાર્ટી કરવાના પૈસા લાવ ખરો છું હું નહીં લાવ્યો. અલ્યા તારી તે રોન જ કાઢીને તા હું પૈસા નહીં લાવ્યો તો કરીશું શું આપણે તા એમની દાડો કરીશું એક તો વાત તો વાત અલ્યા તારી આ પ્લાન છે તારે એમ ને એટલે હવે તો પ્લાન આપણો સક્સેસ થશે વાંધો નહીં કમ્પ્લીટ આપણે આ પ્લાન તારું બહુ મસ્ત ભાગે હો તું પૈસા નહીં લાવું પ્લાન મસ્ત વધે હતી મસ્ત છે. હવે તો પેલા ફોન કરો મારું પેલા હું તને બાકા આ પ્લાન આપણો સક્સેસ થશે બરાબર હે. મારા છોકરા મગનનારો આવ્યો દિલીપજી અમે તો ત્યાંના આમ હોંશે બધું એ કહેતા હતા કે મારો છોકરો આમ ના કરે, મારો છોકરો તેમ ના કરે. બરાબર, આ ખોટો શીખો જ કળયુગનો ખોટો શીખો જ તમારો છોકરો. એટલે પણ સાચી વાત ભાઈ તું એ લીધી કરી પણ મહી બે જીવન એટલે મને ચાલે પડે કોઈ શીખી હાલો. કશો વાંધો નહીં, આનું પછી શીખ્યા હા. આપણે. એ દીપાજી હા. આનું ખરાબ કામ કર્યું તો થોડી શિક્ષા આપો અને હવે શિક્ષા શું આલવાની છે મને? જો દિલીપજી હા એક વાત કહું તમને, નંબર તમારા છોકરાનો ફોનથી ફોન આવેલો. હવે સાચી વાત પણ નંબર એનો લખાયો હોય એટલે તમારે બે શબ્દ કેવો પડે, તમારે આબરૂ કરવા પડ્યું. અરે પણ હવે શું કરવું, મારી આપણું કાઢીને બેઠો જ છે અહીંયા. શું કરવાનું કહવામાં આવ્યો? હવે તમે કેસ કર્યો જ છે ને જો તો હું છ એને તમને પણ છે ને કહું, પોલીસની. હું શું કહું, બે જણા તમે સમજાવો કે ભાઈ જો કોઈ દિવસ આવો ફોન ના કરીએ, ઘરના બધા તકલીફમાં મૂકી જાય, ઘરના બધા હા ઓછા તો જો ગોપાલજી ઓ. તમે હે ને પોલીસ સ્ટેશનનું તમે સંભાળી લેજો. હું આ બેને એવી શિક્ષા કરું છું કે અહીંયા બે કોઈ દાડે જિંદગી ભર આવું નહીં કરે. હા ભાઈ, બરાબર? તો બે શબ્દ કહો તમે. જો આ ફરી તમે બે જણા જિંદગી ભર આવું ના કરે. બરાબર? હવે કહે તમે બે જણા મેં ભેગા જોયા તો સમજી લેજો કે તમને બે હું મારે. બરાબર? આ ફરી ભૂલ ના થઈ જોયા. શું કર્યું મેં? હું જો ના ફરું. હવે આજથી તારે હે ને બારી ભરવા નાખી દેવાનું. તારે તું બારી નાખી દેજે. તમારે બે ભાઈઓ નહીં તો હોસ્ટેલ પર આવી જવાનું. તમારે બે ભાઈબંધો ભેગા ના અને તમે હે ને તમે ભેગા ના થતા અને ઓનમાં જોડે લઈ જવાનું.